જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો, મારા કિસાન મિત્રો, ઓલ ગુજરાત ને ઓલ સૌરાષ્ટ્ર. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી. આ મોદી સરકારને આજે હું ચેલેન્જ આપું છું, ચેલેન્જ આપું છું આ મોદી સરકારને કે હરામ ખાઈ આવો. તમે બિહારમાં ચૂંટણી લડી લીધી, તમે દિલ્હીમાં લડી લીધી, એકવાર ગુજરાતમાં છે ને બેલેટ પેપર પર લડીને બતાવો. આજ તમારા મુખ્યમંત્રી બાબુઓ, તમારા ધારાસભ્યો, તમારા ગુજરાતના એમએલઓ કે આજ મારા ધોરાજીની અંદર જે મગફળી ટેકાના ભાવે જઈ રહી છે, તો તમારા ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ અધિકારી બાબુઓ, મોદી સરકારને મારી ચેલેન્જ છે, કિસાન તરીકે કે જગતા તરીકે તમે છે ને પેલા એકવાર એની માટે પગલા લ્યો જ. કેમ ના લ્યો? તમે મારા કિસાનો ઉપર દમન કેમ ગુજારો છો? આટલો વજન હશે તો આટલી મગફળી લેશું. આજ મારા કિસાનો રડી પડ્યા છે, આજ મને અનેકના ફોન આવી રહ્યા છે. એક ખેડૂત અગ્રણી, એક ખેડૂત આગેવાન તરીકે મારા ધોરાજીની અંદર જે મગફળીમાં અધિકારીઓની જે મિલીભગત છે, ભ્રષ્ટાચાર છે, તમને છે ને બે શરમ નથી કહેવા પડતા. તમને ખરેખર એક આમ નિરાતે એમ વાત કરીને એમ કહેવું પડે, કાફરના પેટના હો. આ તમારી મગફળીની ખરીદી ચાલુ થઈ છે, હજી સોયાબીન બાકી છે, કપાસ બાકી છે. અને મારા ધોરાજી શહેરની અંદર, રાજકોટ જિલ્લો, મને અનેક કિસાનો ફોન કરી રહ્યા છે કે અમારી મગફળીમાં અધિકારીઓ આ ગાડીઓનો થપ્પા લાગી રહ્યા છે. તો કોણ છે ભડના પેટનો? કયો એવો અધિકારી તમે મૂક્યો છે એવો કે અમારા કિસાનની મગફળીની નાપાસ કરે છે? એમ હું એ પૂછી રહ્યો છું આ ભૂપેન્દ્ર સરકારને, મારા ધોરાજી ઉપર આવું કેમ અન્યાય થયો છે? તમે વીમો તો હજી આપ્યો હતી 2024નો, 17-18નો, અને હજી મારા કિસાનોની ઓનલાઈન ચાલુ છે ને, હજી કોઈ તમે એની સહાય તમે ખાતામાં ચૂકવી નથી દીધી. હરામ ખાઈ આવો, તમને શરમ નથી આવતી કે આજ મારો કિસાન રજડી પડ્યો છે? આજે મગફળીને ટ્રેક્ટરોને ગાડીઓને મોટી મોટી ગાડીઓ ભરીને જાય છે, તો આજે તમારો અધિકારી ભ્રષ્ટ અધિકારી આ કોણ છે આરામ ખાયો? તમારા મામલતદારને નોંધણી કરવી તો કરજો, ટીડીઓને કરવી તો કરજો, તાલુકામાં કરવી તો કરજો. મારી બે બધાય પ્રૂફ છે ને, દાવા સાથે કહું છું. મહેરબાની કરીને જે મારો ખેડૂત હેરાન થઈ રહ્યો છે ધોરાજી શહેરની અંદર, ઉપલેટાની અંદર, મારું ગ્રામ્ય કે મારું ધોરાજી શહેર, રાજકોટ જિલ્લાની અંદર, મહેરબાની કરીને તમે, હજી હું તમને ચેતવું છું, આ મોદી સરકારને, તમે જે બિહારમાં કર્યું છે એ ગુજરાતમાં ચાલવાનું નથી જ. ભૂપેન્દ્ર સરકાર, તમે પણ, હું તમને ચેલેન્જ આપું છું એક કિસાન, એક જગતા તરીકે તમને હું મેસેજ પહોંચાડવા માંગુ છું. 10,000ની કરોડ સહાય આપી દીધી. હું આ 10,000 કરોડ સહાય હું મારા ખેડૂતના કિસાનના ખાતામાં આવી ગયા છે પૈસા? આ કેનો ન્યાય છે? મહેરબાની કરીને મારો કિસાન જે હેરાન થઈ રહ્યો છે, હેરાન પરેશાન, આજ મને અનેક જગતાતોના મારા કિસાનોના ફોન આવી રહ્યા છે, અને હું જાઉં છું હોતન સ્થળ ઉપર કે તમારો અધિકારી કયો મિલીભ્રષ્ટ છે, કયો ભ્રષ્ટાચારી છે. મારી પેદાવાને સાથે પુરાવા સાથે છે.
મગફળીને જોખે છે ને દાણાને જોખે છે ને આ શું ચાલુ કર્યું છે આ સરકારે? તમે આવી લાલિયાવાળી ચાલુ કરી છે આ સરકારે? યરગીર નહીં ચલાવી લેવાય મારા કિસાન તરફથી. આજ મારા ધોરાજી હોય, મારું ગ્રામ્ય હોય, મારું ઉપલેટા હોય, મારું ઉપલેટાનું ગ્રામ્ય હોય, હું હરેક અધિકારીને ચેતવું છું, હું હરેકની માહિતી લઉં છું. આ સરકાર સુધી મારી ભલામણ પહોંચવાડવા સારુંથી જ મહેરબાની કરીને કિસાન અગ્રણી, કિસાન આગેવાન તરીકે ચોખવટ કરું છું. આજ હજી તો તમે સોયાબીનની ખરીદી ચાલુ કરી જ નથી. તમારો જગતા કરશે શું? તમારે મોટા મોટા ડૂમ બનાવવા છે, તમારે જલસા કરવા છે, તમારે રેલીઓ કાઢવી છે, તમારે ભપ્પા કરવા છે. વાહ ભાઈ વાહ! જીતે ગુજરાત, ખેલે ગુજરાત, આ હું આ તમે શું સૂત્ર બહાર પાડ્યા છે? હું પીએમ પ્રધાનમંત્રીને મારો પ્રશ્ન છે, એક જગતા તરીકે ભૂપેન્દ્ર પટેલને મારો પ્રશ્ન છે, કૃષિ મંત્રી પ્રશ્ન છે કે મારા ગામની, મારા તાલુકામાં મારા શું ચાલી રહ્યું છે? આ તમારો નેતા ક્યાં ગયો? તમારો એમએલએ? અરે રાજીનામું ધરી દે એકવાર. હું તો એમ કહું છું, મહેન્દ્ર પાંડલિયા રાજીનામું ધરી દે એકવાર. વિકાસની તો પછી વાત છે. હરામ ખાઈ આવો તમે. આ ખેડૂતો ઉપર આટલો બધો અન્યાય. આ ભાડે ટ્રેક્ટરો, ભાડે રિક્ષાઓ, ભાડે ગાડાઓ, ભાડે મિની ટ્રેક્ટરો, ભાડે મોટી ગાડીઓ આ કરીને આવે છે. એ ભાડાનું શું સમજવું મારા કિસાનને? અને તમારા હરામ ખાઈ આવો અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ, આવી મિલી ભગતું છે. હરેક સ્થળ ઉપર હું જવાનો છું, હરેક સ્થળ ઉપર જવાનો છું, તમામની નોંધ લેવાનો છું, તમામની નોંધ લેવાનો છું. કોણ કેટલો ભ્રષ્ટાચારી છે એ હું પુરાવા સાથે, દાવા સાથે પ્રૂફ કરી આપી બતાવીશ. સાંભળ્યું ને? ગોંડલમાં, હજી ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા પ્રમુખ ભાજપ, તમારો ભડવો, તમારો ભડવો કે શું ભ્રષ્ટાચાર કર્યો છે એ માર્કેટ યાર્ડની અંદર ને રાજકોટ જિલ્લાની અંદર. આજ ખેડૂતો ઉપર બગાયત ખેતીની વાત હોય, 10% મારા કિસાનો માથે લેસ નાખી દીધું છે. આ મોદી શું કરે છે? ભૂપેન્દ્ર સરકાર શું કરે છે? વાઘાણી શું કરે છે? આ કૃષિ મંત્રી મને એનો અફસોસ થઈ રહ્યો છે. આજે લાખ રૂપિયાનો મારા કિસાનો માલ વેચાઈ રહ્યો છે, લાખ રૂપિયાનો મારા કિસાનો માલ વેચાઈ રહ્યો છે. 10% લેસ માર્કેટ યાર્ડની અંદર બગાયત ખેતીની વાત કરું છું તો 10,000 રૂપિયા કપાઈને આવે છે. લાખ રૂપિયાનો માલ વેચાતા 90,000 મારા કિસાનના હાથમાં આવે છે. આ શું કરી રહી છે સરકાર? શું કરવા માંગે છે? હું એ પૂછી રહ્યું છું જગતા તરીકે. હજી તમારું ડ્રગ્સ, તમારો વિકાસ એ તો એક બાજુ હજી મૂકી દીધો છે મેં. હજી તો એનું બોલ્યો નથી કાંઈ. આ ગુજરાતની અંદર એક સૌરાષ્ટ્રના કિસાન તરીકે, કિસાન આગેવાન તરીકે કહું છું. આજે મહેરબાની કરીને મારા ખેડૂતોને જો આપવું જોઈએ તમારે તો તમારા ભ્રષ્ટ અધિકારીઓની પહેલા તમે એકવાર તમે એની નોંધ લ્યો. આ ભૂપેન્દ્ર સરકારને અને જીતુ વાઘાણીને, મારી કૃષિ મંત્રીને પણ સલાહ છે. આ હરામ ખાઈ આવો, આ મોદી 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 કરીને તમે ગુજરાતની તો પત્તે ઠોકી નાખી છે. આ કેનું ન્યાય છે? ગુજરાતનો કિસાન આજ બે બાકડો થઈને બેસી ગયો છે. આજ એવડી નુકસાની, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કરા ખરવા, માવઠાઓ, વરસાદો, પાક બરબાદ થઈ જાવો. મારી સરકારને આ ભલામણ છે, હું મેસેજ પહોંચાડવા માંગુ છું.
મહેરબાની કરીને બે હાથ જોડીને એક જગતા તરીકે કે તમે આવા ભ્રષ્ટ અધિકારી બાબુઓને જે તમે મૂક્યા છે ને ખરીદી ઉપર કેન્દ્ર ઉપર તમે એને સસ્પેન્ડ કરો એટલે એને પણ ખબર પડે. જય જવાન, જય કિસાન, જય જગતા.